નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રથમ ભરતી 365 નંબરની જાહેરાત ક્રમાંક છે 2025-26ની ભરતી છે, જેમાં પોસ્ટની આપણે વાત કરીએ તો રેખનકારની પોસ્ટ છે, જેમાં કુલ જગ્યાની આપણે વાત કરીએ મિત્રો તો 52 જેટલી જગ્યાઓ છે। ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની આપણે મિત્રો વાત કરીએ તો 16 જાન્યુઆરી 2026થી એટલે કે આવતીકાલથી ફોર્મ ભરવાના શરૂ થાય છે અને ફોર્મ ભરવાની અંતિમ એટલે કે છેલ્લી તારીખની આપણે મિત્રો વાત કરીએ તો 30 જાન્યુઆરી 2026 સુધી ઓનલાઈન જે ફોર્મ છે તે આપણે ભરી શકશું। ફોર્મ ભરવામાં તેની જે ફી છે તે ફી ભરવા માટેની છેલ્લી તારીખની આપણે મિત્રો વાત કરીએ તો 2 ફેબ્રુઆરી 2026 સુધી આપણે ઓનલાઈન ફી ભરી શકીએ છીએ। ત્યાર પછી મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, પ્રથમ 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। ઉંમર મર્યાદાની આપણે મિત્રો વાત કરીએ તો 18 થી 33 વર્ષ જે લોકોના થયા હોય તે આમાં આવેદન કરી શકે છે। ત્યાર પછી આપણે લાયકાતની મિત્રો વાત કરીએ તો સિવિલ ડ્રાફ્ટમેનનો ઓછામાં ઓછો 2 વર્ષનો કોર્સ કરેલો તમે હોય તો તમે આ રેખનકારની પોસ્ટ માટે ફોર્મ ભરી શકો છો। મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, વિવિધ જે ખાલી જગ્યાઓ છે તે જિલ્લા વાઇઝ અને વર્તુળ સર્કલ વાઇઝ આપેલી છે, જેમાં પ્રથમ છે માર્ગ મકાન વિભાગ અધિક્ષક ઇજનેરશ્રી માર્ગ અને મકાન વર્તુળ અમદાવાદ છે, તેમાં કુલ 5 જગ્યા છે। ત્યાર પછી જે અમદાવાદ વર્તુળ છે અધિક્ષક ઇજનેરની કચેરી, તેમાં 4 જગ્યા છે, વિવિધ સ્ક્રીનમાં આપેલી છે જે તમે જોઈ શકો છો। અને ઓફિશિયલ નોટિફિકેશન પણ ગુજરાતની ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ જે છે તેના ઉપર નોટિફિકેશન મૂકેલું છે, તો ત્યાંથી તમે ફૂલ નોટિફિકેશન પણ જોઈ શકશો મિત્રો। ત્યાર પછી મિત્રો આપણે ફીની વાત કરીએ તો જે જનરલ કેટેગરીમાં ઉમેદવારો આવે છે તેમને 500 રૂપિયા ફી ભરવાની છે, જ્યારે અનામત કેટેગરીમાં આવે છે તેમને 400 રૂપિયા ફી ભરવાની છે। પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે, એટલે કે જે ઉમેદવારો છે તે ફોર્મ ભર્યા પછી પરીક્ષામાં હાજર રહેશે તેમને ફોર્મ ભરવા માટેની જે ફી છે તે પરત કરવામાં આવશે, એટલે કે જે તે એકાઉન્ટથી રિફંડ કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો આપણે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફોટો અને સિગ્નેચરની જરૂરિયાત પડશે। પાસપોર્ટ સાઇઝનો ફોટો, વ્હાઇટ બેકગ્રાઉન્ડ અને ફોટા પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલા ન હોવો જોઈએ। ત્યાર પછી આધાર કાર્ડ છે, જાતિનો દાખલો છે લાગુ પડતો હોય તો, નોન ક્રિમિનલ જે ફક્ત ઓબીસી ઉમેદવાર માટે છે। ત્યાર પછી ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ જે 10% અનામત વર્ગમાં આવે છે તે લોકો માટે, તેમજ લાયકાત મુજબની માર્કશીટ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી તથા હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઈન થયાની તારીખ નાખવાની હોય છે, અને ઓજસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલો હોય તો રજીસ્ટ્રેશન નંબર। તો આટલું ડોક્યુમેન્ટથી તમે મિત્રો રેખનકારની જે પોસ્ટ છે તેમાં ફોર્મ ભરી શકો છો। હવે આપણે જે બીજી પોસ્ટ છે તેની વાત કરીએ તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં જાહેરાત ક્રમાંક 355 2025-26ની ભરતી છે। જેમાં પોસ્ટની વાત કરીએ આપણે તો વર્ક આસિસ્ટન્ટની પોસ્ટ છે, તેમાં કુલ જગ્યા 336 જેટલી જગ્યા છે। આપણે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની મિત્રો વાત કરીએ તો 16 જાન્યુઆરી 2026ના રોજ ફોર્મ ભરવાના શરૂ થાય છે, અને ફોર્મ ભરવાની અંતિમ છેલ્લી તારીખની વાત કરીએ તો 30 જાન્યુઆરી 2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। તેમજ તે ભરેલા ફોર્મની ફી ભરવા માટેની છેલ્લી તારીખની આપણે મિત્રો વાત કરીએ તો 2 ફેબ્રુઆરી 2026 સુધી આપણે ઓનલાઈન ફી ભરી શકીએ છીએ। ત્યાર પછી મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો કુલ 26,000 પ્રતિ માસ મળવાપાત્ર પગાર છે, જે પ્રથમ 5 વર્ષ માટે 26,000 પગાર આપવામાં આવશે। ત્યાર પછી આપણે ઉંમરની વાત કરીએ મિત્રો તો 18 વર્ષથી 33 વર્ષ જે લોકોના થયા છે તે આમાં ફોર્મ ભરી શકે છે, આવેદન કરી શકે છે। અનામત કેટેગરીમાં આવતા જે ઉમેદવારો છે તેમને કેટેગરી વાઇઝ વર્ષમાં છૂટછાટ મળવાપાત્ર છે, જે ઓફિશિયલ નોટિફિકેશન ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઓજસમાં આપેલું છે, ત્યાંથી તમે જોઈ શકશો મિત્રો। ત્યાર પછી મિત્રો આપણે લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, અથવા સિવિલ એન્જિનિયરિંગ ડિગ્રી કરેલું હોય તો તે આ વર્ક આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તેમાં આવેદન કરી શકે છે। ત્યાર પછી મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, વિવિધ જે કચેરી છે તેમાં કચેરી વાઇઝ, સર્કલ વાઇઝ તેમજ જિલ્લા વાઇઝ જગ્યાઓ આપેલી છે। અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ગાંધીનગર છે, વડોદરા છે, સુરત, રાજકોટ વગેરેમાં જગ્યાઓ છે, જે કુલ 336 જેટલી જગ્યા છે, જે નોટિફિકેશનમાં પણ આપેલી છે। ત્યાર પછી મિત્રો આપણે પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા, અન્ય કેટેગરી માટે 400 રૂપિયા છે। પરીક્ષામાં જે લોકો હાજર રહેશે તેમને પરીક્ષા ફી જે છે તે પરત કરવામાં આવશે, જે એકાઉન્ટથી ફોર્મ ફી ભરી છે તે એકાઉન્ટમાં ફ્રી રિફંડ કરી દેવામાં આવશે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, જે આગળ આપણે જોયા તે ડોક્યુમેન્ટ છે, તો તે બધા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે।
તો મિત્રો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું. જય હિન્દ, વંદે માતરમ.